ગઈ વખતે આપણે ચાર વસ્તુ આપણે સમજેલા. એક બંધ લંબાઈ, બે બંધ કોણ, ત્રણ બંધ એન્થાલ્પી અને ચાર બંધ ક્રમાંક. આના વિશે આપણે વાતો કરેલી. બંધ લંબાઈ એટલે તમને બધાને ખબર છે કે ભાઈ બે પરમાણુ વચ્ચે, બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરને બંધ લંબાઈ કહેવાય. બરાબર છે. પછી બંધ કોણ, અણુ કે સંકીર્ણ આયનમાં રહેલા મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક વચ્ચેના ખૂણાને આપણે બંધ કોણ કીધેલું. એક મૂળ વાયુરૂપ બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જાને આપણે બંધ એન્થાલ્પી કીધી. અને બંધ ક્રમાંક, બે પરમાણુ વચ્ચે રહેલા બંધની સંખ્યાને આપણે બંધ ક્રમાંક કીધેલો. અને આના ઉપરથી આપણે આવી વસ્તુ કરેલી કે ભાઈ બંધ ક્રમાંક ચલે છે સ્થિરતા, ચલે છે બંધ એન્થાલ્પી, ચલે છે 1/બંધ લંબાઈ. આની ઉપરથી આપણે સારા સારા નાના નાના ટૂંકા પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપે જોયા. હવે અત્યારે આજે આપણે રિવિઝન કર્યું. આજે અત્યારે આપણે સંસ્પંદન એટલે શું, ઓઝોન એટલે O3 અણુમાં સંસ્પંદન સમજાવો. તો પહેલા તો સંસ્પંદન એટલે શું? તો ભાઈ કેટલાક સંયોજનો એક કરતા વધુ બંધારણ ધરાવતા હોય છે. કેટલાક સંયોજનો એક કરતા વધુ બંધારણ ધરાવતા હોય છે અને આ બંધારણો એકબીજામાં સતત અને ત્વરિત રીતે રૂપાંતરિત થતા હોય છે, જેને આપણે સંસ્પંદન કહીશું. શું કીધું ભાઈ? કેટલાક સંયોજનો એક કરતા વધુ બંધારણો ધરાવતા હોય છે. આ બંધારણો એકબીજામાં સતત અને ત્વરિત રૂપાંતરિત થતા હોય છે. આવા બંધારણોને શું કહીશું ભાઈ? આપણે સંસ્પંદન બંધારણ કહીશું. બરોબર છે. આપણે ઓઝોનના ઉદાહરણથી સમજવાનું છે એ પહેલા લુઈસની જે બિંદુ રચના ભણી ગયા, લુઈસના જે બંધારણ જે છે એ સંયોજનના પ્રાયોગિક ગુણધર્મો સમજાવી શકતા નથી. શું કીધું ભાઈ? લુઈસ બંધારણ અણુઓના પ્રાયોગિક ગુણધર્મો, લુઈસ બંધારણ એ અણુઓના પ્રાયોગિક ગુણધર્મો સમજાવતા નથી અથવા એની મદદથી પ્રાયોગિક ગુણધર્મો આપણે જાણી શકતા નથી. ચાલો, કેવી રીતે? દાખલા તરીકે આપણે ઓઝોન લઈએ. ઓઝોન એટલે O3 ના સંસ્પંદન બંધારણ. ચાલો, O3 નું બંધારણ આપણે આ રીતે લખી શકીએ. O ડબલ બંધો અને આ બાજુ સવર્ગ બંધો. તો આ ચોપડીમાં સાદો બંધ આપેલો છે તો પણ મને વાંધો નથી. ઇલેક્ટ્રોન મારે પેલા ટપકા મૂકવા છે એટલા માટે અહીંયા હું સવર્ગ બંધ મૂકું છું જેથી તમે સમજી શકો. ચલો,
આ બે બંધારણમાં તમને કઈ ફરક દેખાય ખરો? તો કે ભાઈ અહીંયા ડબલ બંધ છે અને આ બાજુ એકલ બંધ છે, અને અહીંયા જે એકલ બંધ છે ત્યાં ડબલ બંધ છે. હવે તમને બધાને ખબર છે કે એકલ બંધની બંધ લંબાઈ વધુ હોય, દ્વિબંધની બંધ લંબાઈ ઓછી હોય, ત્રિબંધની એનાથી પણ શું હોય ભાઈ? ઓછી હોય. તો આ એકલ બંધ લંબાઈ જે છે એ 148 પિકોમીટર છે. એકલ બંધ લંબાઈ કેટલી છે ભાઈ? 148 પિકોમીટર છે. દ્વિબંધ લંબાઈ એના કરતા કેવી હશે ભાઈ? ઓછી હશે. 121 પિકોમીટર છે દ્વિબંધ લંબાઈ. ઓક્સિજન વચ્ચે દ્વિબંધ લંબાઈ 121 પિકોમીટર છે, અને ઓક્સિજન વચ્ચે એકલ બંધ લંબાઈ 148 પિકોમીટર છે. હવે લુઈસ બંધારણ દોરીએ. ચલો ફરીથી જો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? સંયોજકતા ઇલેક્ટ્રોન 6 માંથી 2 બંધમાં આપ્યા, બાકીના 4 પોતાની પાસે રાખ્યા. આ ઓક્સિજન પાસે 6 માંથી એક પણ નથી આપતો, વપરાતો નથી, કારણ કે આ જે બંધ જે છે સંવર્ગ બંધ છે. સંવર્ગ બંધમાં આના ઇલેક્ટ્રોન વપરાણા છે, એટલે આ ઓક્સિજનના એક પણ ઇલેક્ટ્રોન વપરાયા નથી. આ ઓક્સિજન પાસે 6 હતા, 6 માંથી 2 અહીંયા આપ્યા, 2 સંવર્ગમાં આપ્યા, બાકી રહ્યા 2. આ લુઈસ બંધારણ છે. એટલે અહીંયા 4 ઇલેક્ટ્રોન રહેશે, બરોબર છે. ડબલ બંધ હશે ત્યાં 4 ઇલેક્ટ્રોન રહેશે, અને જ્યાં એકલ બંધ છે ત્યાં 6 ઇલેક્ટ્રોન. તો ઓઝોનમાં એકચ્યુઅલી ઓક્સિજન વચ્ચે દ્વિબંધ લંબાઈ 121 પિકોમીટર છે. ઓક્સિજન એકલ બંધ લંબાઈ 148 પિકોમીટર છે. પણ પ્રાયોગિક રીતે જાણવા મળ્યું કે ભાઈ ઓઝોનમાં હકીકતમાં ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ સરખી છે, સમતુલ્ય છે. 121 નથી કે 148 પણ નથી, પણ 128 પિકોમીટર છે. બંધ લંબાઈ કેટલી છે ભાઈ? 128 પિકોમીટર છે. બરાબર છે. એનો અર્થ એવો થયો કે 128 ક્યારે? આ 128 જે છે આ 121 ને 148 ની વચ્ચે છે. એટલે આમાં રૂપાંતર થાય, આને નંબર 1 આપીએ, આને નંબર 2 આપીએ. આ દ્વિબંધમાંથી એકલ બંધ થાય, એટલે 121 માંથી 148 વધ્યા, બરાબર છે. આમાંથી આમાં રૂપાંતર થાય તો એકલમાંથી દ્વિબંધ થાય, એટલે 148 થી ઘટીને 121 થાય છે. એટલે 121 થી વધીને 148 થાય છે, 148 થી પાછા ઘટીને 121 થાય છે, અને બંનેની વચ્ચે આવી જાય છે, એટલે કે 128 પિકોમીટર થઈ જાય છે. એટલે અહીંયા આ ઓઝોનનું બંધારણ, આ જે બંધારણ જે છે જેમાં બંને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ સમાન છે, આને સંસ્કૃત સંસ્પંદન બંધારણ પણ કહેવાય. સંસ્કૃત પણ કહી શકો, બરાબર છે. સંસ્કૃત સંસ્પંદન બંધારણ છે. આ સંસ્કૃત સંસ્પંદન બંધારણ કેવી રીતે નક્કી થયું ભાઈ? તો કે ભાઈ આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ સંસ્પંદન બંધારણમાં સમાન શક્તિ હોય, કેન્દ્રનું સમાન સ્થાન હોય, એમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યાને ધ્યાનમાં લઈને સંસ્કૃત સંસ્પંદન બંધારણ નક્કી કરવામાં આવે છે. એકચ્યુઅલી આ બંધારણ જે છે આ બંને બંધારણની વચ્ચેનું બંધારણ છે, અને આની ઉર્જા આ બંધારણ 1 અને બંધારણ 2 કરતા ઓછી હોય છે. જેની ઉર્જા બંધારણ 1 અને 2 કરતા ઓછી હોય છે. પરિણામે સ્થિરતા વધે છે. પરિણામે સ્થિરતા શું થાય છે ભાઈ? વધે છે. એટલે સંસ્પંદન બંધારણ અણુને સ્થિરતા આપે છે. શું આપે છે? અણુને સ્થિરતા આપે છે, અથવા તો અણુને સ્થાયીતા આપે છે. જેમ સંસ્પંદન સૂત્રો અથવા બંધારણ, જેમ સંસ્પંદન સૂત્રો બંધારણ
સૂત્રોની સંખ્યા વધે તેમ સ્થિરતા વધે. અને આ સંસ્પંદન બંધારણ, આ જે સંકૃત બંધારણ જે છે એની સ્થિરતા સૌથી વધુ હોય, કારણ કે આ બે કરતા એની ઉર્જા કેવી હોય છે ભાઈ? ઓછી હોય છે. એટલે આ સંસ્પંદનની એકચ્યુઅલી ઉપયોગિતા થઈ ગઈ કે ભાઈ સંસ્પંદનની મદદથી જેમાં સંસ્પંદન સૂત્રો થતા હશે, જેમાં સંસ્પંદન થતું હશે એવા અણુની સ્થિરતા વધુ હશે, જેમાં સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધતી હશે એની સ્થિરતા પણ શું થતી હશે ભાઈ? વધતી હશે. બરોબર છે ભાઈ? તો ક્લિયર? તો આ થઈ ગયું તમારું સંસ્પંદન. એટલે આ જે છે એ કેવી રીતે બન્યું? સંસ્પંદનમાં સમાન શક્તિ, બરાબર છે, પછી પરમાણુનું કેન્દ્રથી અંતર, કેન્દ્રનું અથવા તો સંસ્પંદન બંધારણમાં સમાન શક્તિ, પછી કેન્દ્રનું સમાન સ્થાન, કેન્દ્રનું સમાન સ્થાન, પછી બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાને ધ્યાનમાં રાખીને આપણે જે બંધારણ બને છે તેને કયું બંધારણ કહીશું ભાઈ? સંકૃત સંસ્પંદન બંધારણ. એટલે સંકૃત સંસ્પંદન બંધારણમાં ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે. એક તો એ જે બંધારણ છે એની શક્તિ, સમાન શક્તિ હોય, આ બંનેની શક્તિ સરખી હોય, પણ આની જે શક્તિ જે છે આ બે કરતા કેવી હોય? ઓછી હોય, જેને આપણે સંકૃત સંસ્પંદન બંધારણ કીધું છે. એટલે સંસ્પંદનમાં સમાન શક્તિ, કેન્દ્રનું સમાન સ્થાન, બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાને ધ્યાનમાં રાખીને જે બંધારણ બનાવવામાં આવે છે, રચાય છે, એને આપણે સંકૃત સંસ્પંદન બંધારણ કહીશું. ક્લિયર દોસ્તો? સંસ્પંદન છેલ્લી વાર, કેટલાક પદાર્થો એક કરતાં વધુ બંધારણ ધરાવતા હોય છે, બરોબર છે. આ બંને બંધારણો અથવા આ બધા બંધારણો એકબીજામાં સતત અને ત્વરિત રૂપાંતરિત થતા હોય છે. આવા બંધારણોને સંસ્પંદન બંધારણ કહીશું. દાખલા તરીકે ઓઝોનમાં સંસ્પંદન સૂત્રો 2 છે, આનું આમાં અને આનું આમાં સતત અને ત્વરિત રૂપાંતર થાય છે. કે સાહેબ ખબર કેવી રીતે પડે? તો ભાઈ આમાંથી આ બને ત્યારે ડબલ બંધમાંથી એકલ બંધ બને છે. એટલે 121 પિકોમીટરથી અંતર વધીને 148 પિકોમીટર થાય છે. આમાંથી આ બને ત્યારે એકલમાંથી પાછું ડબલ થઈ જાય છે, એટલે 148 થી ઘટીને 121 થાય છે. એટલે આ બંને સતત અને ત્વરિત રૂપાંતર થાય છે, બરાબર છે. પરિણામે બંનેની વચ્ચેનું બંધારણ આપણને ઓઝોનમાં આવું મળે છે, જેમાં પ્રાયોગિક રીતે નક્કી થયું છે કે એમાં ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ કેવી છે ભાઈ? સરખી છે, 128 છે. આ 128, 148 અને 121 ની વચ્ચે છે. એનો અર્થ કે આ બંધારણ આ બંને બંધારણની વચ્ચે આવે છે, જેને આપણે સંકૃત બંધારણ કહીશું. આ બંધારણની સ્થિરતા, બંધારણ 3 ની સ્થિરતા બંધારણ 1 અને 2 કરતા વધુ હોય છે, અથવા તો 1 અને 2 કરતા બંધારણ 3 ની ઉર્જા કેવી હોય છે ભાઈ? ઓછી હોય છે. ઉર્જા ઓછી હોય છે, પરિણામે એની સ્થિરતા કેવી હોય છે ભાઈ? વધારે હોય છે. અને એની મદદથી, સંસ્પંદનની મદદથી અણુને શું મળે છે ભાઈ? સ્થિરતા આપે છે. અને જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધે એમ સ્થિરતા શું થાય ભાઈ? વધે છે. બીજા કેટલાક ઉદાહરણ લઈ અને આપણે સંસ્પંદન સમજીએ. ટૂંકમાં સંસ્પંદન એટલે એકબીજામાં સતત અને ત્વરિત શું થવું ભાઈ? રૂપાંતરિત થવું. ચાલો બીજા 2-4 ઉદાહરણ લઈએ આપણે. ચાલો બીજું ઉદાહરણ CO2. બરાબર, જોજો CO2 નું બંધારણ આમ છે. હવે આમાંથી એકચ્યુઅલી સંસ્પંદન બંધારણમાં બે સૂત્રોની વચ્ચે આ રીતે સામસામે તીર બતાવે છે. સંસ્પંદન બંધારણમાં આ રીતે સામસામે શું બતાવીએ છીએ? આ રીતે ડબલ તીર બતાવીએ છીએ. OCO આ CO2 ને.
હવે આ CO2 ના બે સંસ્પંદન બંધારણ છે, આ એક અને આ બે. ચલો જોજો, એક બંધ, અહીંયા 3 બંધ. હવે અહીંયા એક બંધ છે ને, અહીંયા હું 3 બંધ કરું છું, અને જ્યાં 3 બંધ છે ત્યાં એક બંધ કરું છું. હવે સમજો, પહેલા આ બંધારણ લઈએ આપણે. બંધારણ 3 છે. હકીકતમાં શું થશે? કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન, 4 એ 4, 2 અહીંયા આપશે, 2 અહીંયા આપશે. લુઈસ બંધારણ પૂરું થઈ ગયું. ઓક્સિજન પાસે 6, 6 માંથી 2 આ બાજુ આવશે અને 4 પોતાની પાસે રાખશે. આ ઓક્સિજન પર 6 માંથી 2 અહીંયા આપશે, 4 પોતાની પાસે રાખશે. ક્લિયર? હવે આ જે કાર્બન ડબલ બંધ O જે છે એની બંધ લંબાઈ 121 છે. કાર્બન ઓક્સિજન વચ્ચે જે દ્વિબંધ લંબાઈ જે છે, દ્વિબંધ લંબાઈ કેટલી છે ભાઈ? 121 અને ત્રિબંધ લંબાઈ છે 110. ત્રિબંધ લંબાઈ જે છે 110. સમજો બરાબર? બરાબર છે. હવે એકચ્યુઅલી તમને ખબર છે કે જેમ બંધ ક્રમાંક વધે એમ બંધ લંબાઈ શું થાય? ઘટે. એટલે દ્વિબંધ કરતા ત્રિબંધ લંબાઈ કેવી છે? નાની છે. બરાબર? કાર્બન ડબલ બંધ લંબાઈ કેટલી કીધી? 121 પિકોમીટર. અને કાર્બન ત્રિબંધ લંબાઈ 110 પિકોમીટર છે. બરાબર છે ભાઈ? હવે એકચ્યુઅલી પ્રાયોગિક રીતે નક્કી થયું છે કે ભાઈ CO2 માં દરેક બંધ લંબાઈ, કાર્બન દ્વિબંધ લંબાઈ 115 પિકોમીટર છે. બોલા 115 પિકોમીટર કોની વચ્ચે છે? આ 121 અને 110 ની વચ્ચે છે. એનો અર્થ કે આ બંનેની વચ્ચેનું બંધારણ આવું છે. હવે જોજો, પહેલા ફરીથી એકવાર કામ કરીએ આપણે. લુઈસ બંધારણ દોરી દઈએ આપણે. ચલો, આ ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન ભાઈ? 6. કાર્બન પાસે 4, 4 માં જો એને આ બાજુ આપી દીધા 3, એક આ બાજુ આપી દીધી, 4 એ 4 થઈ ગયા. આ ઓક્સિજન પાસે કેટલા? જો અહીંયા આ પ્લસ થશે, આ માઈનસ થશે. તમને બધાને ખબર છે ઓક્સિજન ઋણભારિત અવસ્થામાં એક બંધ બનાવે, ધનભારિત અવસ્થામાં 3 બંધ બનાવે. હવે જો આ કાર્બન પાસે 4 માંથી 3 અહીંયા આપે કે અહીંયા પૂરું થઈ ગયું. ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન, 6 માંથી 1 આપશે, 6 હતા, પાછો માઈનસ થયો એટલે ટોટલ 7 ઇલેક્ટ્રોન થશે. 7 માંથી 1 આપશે અને 6 પોતાની પાસે રાખશે. આ ઓક્સિજન પાસે પણ ઓલરેડી કેટલા હતા? 6. 6 માંથી પ્લસ કર્યું એટલે 1 ઓછો થયો, 1 ઓછો થયો એટલે રહ્યા કેટલા? 5. 5 માંથી આ બાજુ 3 આપશે અને બાકીના 2 પોતાની પાસે રાખશે. ફરીથી છેલ્લી વાર જો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન? સંયોજકતા ઇલેક્ટ્રોન 6, માઈનસ કર્યો એટલે થયા 7. 7 માંથી એને એક બંધમાં આપ્યો, બાકીના 6 પોતાની પાસે રાખ્યા. આ ઓક્સિજન પાસે પણ 6, 6 માંથી પ્લસ કર્યો એટલે એક ઓછો થઈ ગયો એટલે રહ્યા 5. 5 માંથી 3 બંધમાં આપશે, બાકીના 2 પોતાની પાસે રાખશે. બરોબર છે ભાઈ? તો આ બે CO2 ના સંસ્પંદન બંધારણ છે. અહીંયા આપણે બતાવતા છે. એટલે હકીકતમાં શું થાય? કાર્બન દ્વિબંધ લંબાઈ, હકીકતમાં કાર્બન ઓક્સિજન દ્વિબંધ લંબાઈ જે છે એ કેટલી કીધી ભાઈ? 121 પિકોમીટર. અને ત્રિબંધ લંબાઈ જે છે એ 110 છે. તો આ એની વચ્ચે, આ 121 અને 110 ની વચ્ચે આ C અને O ની બંધ લંબાઈ CO2 માં કેટલી જોવા મળે છે? 115 પિકોમીટર. પ્રાયોગિક રીતે હંમેશા યાદ રાખો દોસ્તો, પ્રાયોગિક રીતે CO2 માં C અને O અને આ C અને O ની બંધ લંબાઈ કેવી છે ભાઈ? સરખી છે. કેટલી છે? 115 છે. આ 115 કોની વચ્ચેની છે ભાઈ? 121 અને 110 પિકોમીટરની વચ્ચે આવે છે. એનો અર્થ કે આનું આમાં અને આનું આમાં સતત અને ત્વરિત શું થાય છે ભાઈ? રૂપાંતર થાય છે.
સંસ્પંદન થાય છે અને પરિણામે આપણને CO2 નું બંધારણ જોવા મળે છે. ક્લિયર દોસ્તો? CO2 માં સંસ્પંદન બંધારણ. ફરીથી એકવાર કહું છું, એકચ્યુઅલી CO2 માં આ લુઈસ બંધારણ છે, આ સંસ્પંદન બંધારણ છે, આ બે સંસ્પંદન બંધારણ છે. આ બંને બંધારણો સતત અને ત્વરિત એકબીજામાં શું થાય? રૂપાંતરિત થાય છે અને આપણને આ બંધારણ મળે છે. બરાબર છે? CO2 નું પ્રાયોગિક બંધારણમાં શું જોવા મળ્યું કે એમાં કાર્બન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ, દ્વિબંધ લંબાઈ 115 પિકોમીટર છે, જે એકચ્યુઅલી ત્રિબંધ લંબાઈ અને આ એકલ બંધ લંબાઈ, આમ તો ખરેખર એકલ બંધ લંબાઈ આવે, એટલે આ ત્રિબંધ લંબાઈ અને એકલ બંધ લંબાઈ એટલે 121 અને 110 પિકોમીટરની વચ્ચે છે 115. એનો કે આનું આમાં અને આનું આમાં સતત અને ત્વરિત શું થતું હશે ભાઈ? રૂપાંતર થતું હશે એમ તમે કહી શકો. ચલો ત્રીજો અણુ લઈએ. સંસ્પંદન સૂત્રો. કેટલાક અણુ છે, આયન છે, બરાબર છે? CO3 - 2 આયન ના સંસ્પંદન સૂત્રો. ચાલો સાવ સિમ્પલ છે. આને આમ લખાય C ડબલ બંધો O માઇનસ O માઇનસ થઈ ગયું. C 3O -1 -1 ટોટલ -2 થઈ ગયા. આ સતત અને ત્વરિત એકબીજામાં રૂપાંતર, જો આ સંસ્પંદનનું સંજ્ઞા છે સામસામુથી, હવે શું થાય છે એકચ્યુઅલી? આ બંધ ફર્યા કરે છે. એટલે સપોઝ કે આ એકલ બંધ અહીંયા આવ્યો, બરાબર છે? આ ડબલ બંધ અહીંયા આવ્યો અને આ એકલ બંધ અહીંયા આવ્યો. લખી શકો આ રીતે. ફરીથી એકવાર લઈએ ચાન્સ. ફરીથી આ એકલ બંધ અહીંયા છે, આમ ફરે છે. ચલો આ એકલ બંધ અહીંયા આવ્યો, આ અહીંયા ગયો, આ એકલ બંધ અહીંયા આવ્યો અને આ ડબલ બંધ અહીંયા આવ્યો. બરાબર છે? અને પરિણામે આ બધાની વચ્ચેનું બંધારણ હકીકતમાં આવું છે. આપણે કીધું ને પ્રાયોગિક રીતે અણુમાં બધા જ કાર્બન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ કેવી હોય ભાઈ? સરખી હોય છે. આ રીતે બધા સરખા થઈ ગયા છે. બંધ એકલ બંધ અને ડબલ બંધની બંધ લંબાઈ હકીકતમાં જુદી જુદી હોય, પણ સંસ્પંદનને કારણે આપણને જે સંસ્પંદન સૂત્ર મળે છે એની અંદર બધા જ CO બંધ કેવા હશે ભાઈ? સમાન હોય છે. આ જ રીતે તમે કોઈ પણ અણુ લઈ શકો ભાઈ તમે. બરાબર છે ભાઈ? ચલો NO3 - 1 NO3 - 1 આયનના સંસ્પંદન સૂત્રો. ચલો N ડબલ બંધ O, બરાબર છે? એક ડબલ બંધ O હશે, એક સવર્ગ બંધ હશે. ચલો ડબલ બંધો, એક સવર્ગ બંધો અને એક O માઇનસ. શું કરશો ભાઈ? જો નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન? સંયોજકતા ઇલેક્ટ્રોન 5 હતા, 5 માંથી 2 અહીંયા આપ્યા, એક અહીંયા આપ્યો અને 2 સવર્ગમાં આપ્યો. એટલે નાઇટ્રોજનના 5 એ 5 પૂરા થઈ ગયા. આ ઓક્સિજન પર 6 માંથી 2 આપ્યા, 4 રાખ્યા. આ ઓક્સિજન પર 6 માંથી 6 રાખશે પોતાના, કારણ કે આ સવર્ગ બંધમાં નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન પર એટલે આ 6 એમને એમ છે. આ ઓક્સિજન પાસે 6 હતા, માઇનસ એટલે 7 થયા, 7 માંથી 1 આપશે, બાકીના 6 પોતાની પાસે રાખશે. પેલાની જેમ ઉપરની જેમ જ આ સવર્ગ બંધનું સ્થાન શું થયા કરશે ભાઈ? બદલાયા કરે. આ રીતે સપોઝ કે આ સવર્ગ બંધ અહીંયા કરે, આ ડબલ બંધ અહીંયા આવ્યો, આ સિંગલ બંધ અહીંયા આવ્યો, માઇનસ અહીંયા 3 ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર છે? સવર્ગ પાસે 3 ઇલેક્ટ્રોન યુગ્મ અને આ ડબલ બંધ વાળા ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ. હજુ એક ચાન્સ લઈએ, હજુ ફરશે. આ ડબલ બંધ અહીંયા આવી ગયું છે, બરાબર? આ સવર્ગ બંધ અહીંયા આવી ગયો, આ અહીંયા આવી ગયો. બરાબર? અહીંયા 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા પણ 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. કરી શકો ભાઈ તમે આ રીતે.
બરાબર છે. SO3 અણુમાં પણ તમારે વાત કરો તો આ રીતે કરી શકો. SO3 માં આવું છે ડબલ બંધ અને બે સંવર્ગબંધ. આ બે સંવર્ગબંધનું સ્થાન બદલાયા કરશે. જો આ સંવર્ગબંધ અહીંયા ઉપર જતો રહે દાખલા તરીકે, આમ થઈ જશે. હજુ આ સંવર્ગબંધ અહીંયા જાય, આ સંવર્ગબંધ અહીંયા આવે, ડબલ બંધ. આ બધા સંસ્પંદન સૂત્રો છે. તો તમે કોઈ પણ અણુ કે આયન માટે આ રીતે સંસ્પંદન સૂત્રો તમે લખી શકો છો. ક્લિયર દોસ્તો? આ બંધ આ રીતે આખા ફર્યા જાય, આ રીતે ફર્યા જાય, આ અહીંયા આવે, આ અહીંયા આવે, આ અહીંયા આવે. તો આપણે સંસ્પંદન એટલે શું, એને કારણે આપણે સંસ્પંદન સૂત્રો મળે છે. સંસ્પંદન સૂત્રો જેમ વધારે મળે એમ અણુની સ્થિરતા વધતી જાય છે. સંસ્પંદનમાં રહેલ બધા જ પ્રકારના બંધની બંધ લંબાઈ એક સમાન હોય છે, જે પ્રાયોગિક રીતે આપણને જાણવા મળે છે કે ભાઈ બે પરમાણુ વચ્ચેની જે બંધ લંબાઈ જે છે એ કેવી હંમેશા ભાઈ સમાન હોય. પછી દ્વિધ્રુવચાક માત્રા એટલે શું? દ્વિધ્રુવચાક માત્રા એટલે શું? ચલો પહેલા તો દ્વિધ્રુવચાક માત્રા ઉદ્ભવવાનું કારણ શું છે ભાઈ? તો કે ભાઈ ધ્રુવીભવનને કારણે, ધ્રુવીભવનને કારણે અણુ દ્વિધ્રુવચાક માત્રા ધરાવે છે. ધ્રુવીભવનને કારણે અણુ શું ધરાવે છે ભાઈ? દ્વિધ્રુવચાક માત્રા ધરાવે છે. આ દ્વિધ્રુવચાક માત્રા એ હકીકતમાં શું છે ભાઈ? દ્વિધ્રુવચાક માત્રા એ હકીકતમાં ભાર છે. બરાબર છે? એ ભારની માત્રા અને ધન આયન તથા ઋણ આયન ના કેન્દ્રો વચ્ચેના અંતરનો ગુણાકાર છે. હકીકતમાં દ્વિધ્રુવચાક માત્રા એ શું છે ભાઈ? ભારની માત્રા, જેને આપણે Q કહીશું, અને ધન આયન તથા ઋણ આયનના કેન્દ્રો વચ્ચેનું અંતર, જેને આપણે R કહીશું. બરાબર છે? આ બંનેનો ગુણાકાર છે. દ્વિધ્રુવચાક માત્રા ન્યુ બરાબર. બરાબર છે? દ્વિધ્રુવચાક માત્રા ની સંજ્ઞા છે ન્યુ, એ ભાર અને અંતર નો ગુણાકાર છે. એકદમ સિમ્પલ થઈ ગયું. આ દ્વિધ્રુવચાક માત્રા જે છે, દ્વિધ્રુવચાક માત્રા D/, એકમમાં મપાય છે. દ્વિધ્રુવચાક માત્રા સામાન્ય રીતે શેમાં દર્શાવાય છે? સામાન્ય રીતે D/, કેપિટલ D માં મપાય છે. એક D/, બરાબર 3.33546 ગુણ્યા 10⁻30 cm છે, જ્યાં C એટલે કુલમ છે અને m એટલે મીટર છે. એક D/, બરાબર શું છે ભાઈ? 3.33564 ગુણ્યા 10 કેટલી છે ભાઈ? -30 cm. C એટલે કુલમ છે અને સ્મોલ m એટલે મીટર છે. આ દ્વિધ્રુવચાક માત્રા જે છે
એ સદિશ રાશિ છે. બરાબર છે. દ્વિધુચાક માત્રાને ક્રોસ તીર વડે દર્શાવાય છે, જેને લુઈસ બંધારણ ની ઉપર મૂકવામાં આવે છે. દાખલા તરીકે હું આમ HF લખું છું. બોલો, HF નું લુઈસ બંધારણમાં શું થાય? H ની પાસે 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન. F પાસે 7 ઇલેક્ટ્રોન છે. સંયોજકતા ઇલેક્ટ્રોન 7 માંથી 1 બંધમાં આપશે, બાકીના 6 પોતાની પાસે રાખશે. આ લુઈસ બંધારણ છે. એટલે તમે આમ પણ લખો અથવા આમ પણ લખો. ચલો, F પાસે 6 ઇલેક્ટ્રોન છે, તો એને ક્રોસ થી બતાવવામાં આવે છે. આ રીતે તીરથી, ક્રોસ તીર. આ તીર જે છે, તીર એ જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ તરફ રાખવામાં આવે છે. એ તરફ રાખવામાં આવે છે. દાખલા તરીકે આપણે આ HF લીધો, પાણીનો અણુ લઈએ. ચલો, પાણીમાં વાત કરીએ તો પાણીનો આકાર કેવો છે ભાઈ? આકાર વળેલો છે અથવા કોણીય છે. ચલો, પહેલા તો લુઈસ બંધારણ. ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન, 6 માંથી એક અહીંયા બંધમાં આપશે, એક અહીંયા આપશે અને બાકીના 4 પોતાની પાસે રાખશે. બરાબર છે. આ લુઈસ બંધારણ થઈ ગયું. અહીંયા એક હાઇડ્રોજન બંધમાં આપશે, એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન છે. આ બંધમાં એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે, એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન છે. બરોબર છે. કોણીય છે બંધ, જેમાં બંધ કોણ 104.5 ડિગ્રી છે. હવે આપણે તીરથી બતાવવાનું છે, ક્રોસ તીર. H કરતા O ની વિદ્યુત ઋણતા વધારે છે, H કરતા O ની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે તીર આમ આવશે. જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ તરફ તમારે તીર બતાવવાનું. એટલે અહીંયા પરિણામી દ્વિધુચાક માત્રા ઉપર જશે, આમ બતાવવામાં આવે છે. ચોખ્ખી દ્વિધુચાક માત્રા કહેવાય. એટલે એની ચોખ્ખી, પાણીની ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રા ન્યુ બરાબર 1.85 ડી બાય છે. ચલો, ડી બાય ને આપણે સીએમ માં ફેરવવી હોય તો 1.85 ગુણ્યા આટલા વડે ગુણી નાખીએ, 3.33 564 ગુણ્યા 10⁻30. બરાબર છે. અને આનું તમે સાદુરૂપ આપશો તો એક્ઝેક્ટ 6.17 ગુણ્યા 10⁻30 સીએમ આવશે. એટલે પાણીની ચોખ્ખી દ્વિધુચાક માત્રા તમને આટલી જોવા મળે છે. બરોબર છે ભાઈ? પરિણમતી દ્વિધુચાક માત્રા. બરોબર છે. તો તમને પાણીમાં, પાણી જે છે, પાણીમાં 2 OH બનશે. આ 2 OH બનશે, આકાર કોણીય છે. એટલે અહીંયા દ્વિધુચાક માત્રાની દિશા હાઇડ્રોજન થી ઓક્સિજન તરફ, તીરની દિશા હાઇડ્રોજન થી ઓક્સિજન તરફ છે. અને પરિણામે આ પરિણમતી દ્વિધુચાક માત્રા ઉપરની તરફ હશે. બરોબર છે. એટલે પાણીની ચોખ્ખી દ્વિધુચાક માત્રા 1.85 ડી બાય કો, અથવા ડી બાય ને આપણે સીએમ માં ફેરવવું હોય તો એને 3.33 564 ગુણ્યા 10⁻30 વડે ગુણી નાખો તો આપણને પાણીની શું મળે ભાઈ? ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રા મળે છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે પાણીમાં 2 OH બંધ છે, બંને બંધ ધ્રુવીય છે. બરાબર છે. ધ્રુવીયતાની દિશા આપણે આમ લખીએ ને, આ રીતે છે. આ બંધ ધ્રુવીય છે, આ ધ્રુવીય, બંનેની ધ્રુવીયતા એક જ તરફ છે.
એટલે એ શું ધરાવશે? દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે છે. એટલે પાણીમાં આવા બે બંધ છે, બે HO બંધ છે. આવા બીજા કેટલાક અણુ આપણે ઉદાહરણ લઈને સમજીએ. દ્વિધ્રુવ ચાક માત્રામાં BeH બંધ ધ્રુવીય છે. ધ્રુવીય એટલે ખ્યાલ આવે? બે જુદા જુદા પરમાણુ વચ્ચે જે બંધ બને છે એને ધ્રુવીય બંધ કહેવાય. પેલા ધ્રુવીય બંધ કોને એ લઈ લઈએ. ચલો 2 મિનિટ. ધ્રુવીય બંધ હમણાં જ આપણે ઉદાહરણ લીધા કે ભાઈ HF છે, બરાબર છે. બોલો, આનું લુઈસ બંધારણ આવું થાય. F પાસે 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે અહીંયા આપણે ક્રોસ આમ મૂકીએ છીએ, બરાબર છે. એટલે આ બંધ ધ્રુવીય છે. ચલો, પાણીમાં આપણે આ રીતે લખ્યું HO, ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર છે. આપણે પાણીમાં આમ લખ્યું ને 6 ઇલેક્ટ્રોન, એક અહીંયા આપે, એક અહીંયા આપે, બાકીના 4 પોતાની પાસે રાખશે, બરાબર છે, પોતાની પાસે રાખશે. ચલો, H કરતા O ની વિદ્યુત ઋણતા વધારે, બરાબર છે. એટલે આપણે ધ્રુવીયતાની દિશા આમ બતાવીશું, બરાબર છે. આ બંધ કેવો છે ભાઈ? ધ્રુવીય છે. BeH બંધ, બોલો, BeH માં Be કરતા H ની વિદ્યુત ઋણતા વધુ છે, એટલે ધ્રુવીયતાની દિશા આમ રાખીએ. ટૂંકમાં જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ તરફ તીર બતાવીએ છે. BF લઈએ તો B કરતા F ની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે તીર આમ બતાવીશું. તો આ બધા બંધ કેવા છે? ધ્રુવીય બંધ છે. આ બધા કેવા બંધ હોય ભાઈ? ધ્રુવીય. NF માં N કરતા F ની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આપણે આમ બતાવીશું. NH માં H કરતા N ની વિદ્યુત ઋણતા વધુ છે, એટલે આપણે તીર આમ બતાવીશું. તો આ બધા ધ્રુવીય બંધ છે. ક્લિયર દોસ્તો? હવે મારું કારણ આવું છે બધા. નંબર 1 કે ભાઈ આ BeH બંધ કેવો છે ભાઈ? ધ્રુવીય છે. પણ BeH2 અણુ અધ્રુવીય છે. ચાલો, તો સાવ સિમ્પલ થઈ ગયું. બોલો, BeH2 અણુ નામ લખાય. BeH. હવે હમણાં જ કીધું, બોલો, B ને H માં કોની વિદ્યુત ઋણતા વધારે છે? H ની. એટલે આપણે તીર આમ આવશે ભાઈ, અહીંયા પણ આમ જ આવશે. એટલે BeH બંધ કેવો છે? ધ્રુવીય છે, યાદ રાખજો. પણ BeH2 અણુમાં બંને સરખા BeH બંધ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આમની પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા 0 થાય છે. માટે BeH2 અણુ અધ્રુવીય બને છે. શું કીધું ભાઈ? BeH બંધ ધ્રુવીય ખરો, આ પણ ધ્રુવીય ખરો. આ બંને BeH બંધ સમાન છે, પણ બંને BeH સમાન બંધ પરસ્પર કેવી રીતે ગોઠવાય છે? વિરુદ્ધ દિશામાં છે. આ BeH બંધ આ છે ને, આ બાજુ BeH બંધ આવે છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોવાથી આખો BeH2 અણુ કેવો થઈ ગયો ભાઈ? અધ્રુવીય થઈ ગયો. ફરીથી બીજું કારણ લઈ આવો આપણે. ચલો, BF બંધ, BF બંધ કેવો છે ભાઈ? ધ્રુવીય છે, બે જુદા જુદા પરમાણુ વચ્ચે. BF બંધ ધ્રુવીય છે, પણ આખો BeF2 અણુ કેવો થઈ જાય? અધ્રુવીય થઈ જાય છે. BF2 લઈએ. ચલો, ફરીથી આની જેમ જ BF
બોલો આમ લખાય. ચલો કોની વિદ્યુત ઋણતા વધારે છે? F ની વધારે છે એટલે આમ આવશે તીર. B કરતા F ની વધારે છે વિદ્યુત ઋણતા. F ની વિદ્યુત ઋણતા વધારે છે. બોલો અહીંયા BEF બંધ ધ્રુવીય છે પણ બંને સમાન BEF બંધ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોવાથી અહીંયા પરિણામી દ્વિધ્રુવચાક માત્રા શું થાય છે? શૂન્ય થાય છે. માટે આખું BeF2 અણુ કેવો બને? અધ્રુવીય બને. બધામાં આવું તમે લઈ શકો. બોલો CO બંધ ધ્રુવીય છે પણ CO2 અણુ અધ્રુવીય છે. બરાબર છે. ચાલો BF બંધ ધ્રુવીય છે પણ BF3 અણુ આખો અધ્રુવીય થઈ જાય છે. ધ્યાન સમજો. જો BF માં એક્ચ્યુઅલી આવું છે BF3. બોલો BF3 એ સમતલીય ત્રિકોણ છે. બરોબર છે ભાઈ. એમાં શું છે ભાઈ? 3 BF બંધ છે. મને કહો B કરતા F ની વિદ્યુત ઋણતા વધારે એટલે અહીંયા તીર આમ આવશે, અહીંયા તીર આમ આવશે, અહીંયા તીર આમ આવશે. F ની વિદ્યુત ઋણતા વધારે બરાબર છે એટલે તીરની દિશા F તરફ હશે. બંધ કોણ 120 છે. હવે શું થાય છે કે BF બંધ ધ્રુવીય ખરો પરંતુ ત્રણેય BF બંધ ધ્રુવીય છે હોવા છતાં ત્રણેય BF બંધ ની દ્વિધ્રુવ ચાક માત્રા નો સદિશ સરવાળો શૂન્ય થઈ જાય છે. બોલો શૂન્ય થાય છે એટલે કે ન્યુ બરાબર 0 થઈ જાય છે. માટે BF3 અણુ કેવો બને છે ભાઈ? અધ્રુવીય બને છે. ક્લિયર દોસ્તો? ઓકે. હજુ એક વાક્ય યાદ રાખો. હજુ આપણે જઈએ. ચલો CH બંધ કેવો છે? ધ્રુવીય છે પણ CH4 અણુ અધ્રુવીય છે. બરાબર છે. આ જેમ 120 અંશે ખૂણે ગોઠવાયો છે એમ CH4 માં 4 CH બંધ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે. બરોબર છે. પછી એક સરસ વાક્ય છે કે મધ્યસ્થ પરમાણુ ની આસપાસ વધુ વિદ્યુત ઋણ પરમાણુ ગોઠવાયેલ હોય તો મધ્યસ્થ પરમાણુની આસપાસ વધુ વિદ્યુત ઋણ પરમાણુ ગોઠવાયેલા હોય તો તેની દ્વિધ્રુવ ચાક માત્રા ઘટે છે. દ્વિધ્રુવ ચાક માત્રા શું થાય ભાઈ? ઘટે છે. દાખલા તરીકે CH3Cl, CH2Cl2, CHCl3, CCl4. હવે આ મધ્યસ્થ પરમાણુ બધામાં કાર્બન છે. અહીંયા આજુબાજુ હાઇડ્રોજન અને ક્લોરીન છે. હવે અહીંયા તમે જેમ જેમ જાઓ છો એમ ક્લોરીનની સંખ્યા વધતી જાય છે. ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે Cl ની સંખ્યા વધતી જાય છે. વધુ વિદ્યુત ઋણ પરમાણુઓની સંખ્યા વધતી જાય છે. દ્વિધ્રુવ ચાક માત્રા ઘટતી જાય છે. એટલે બોલો આ બધામાં આમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે એટલે આની દ્વિધ્રુવ ચાક માત્રા કેવી હશે? સૌથી ઓછી હશે. ઘટે છે ને એટલે બરોબર છે ભાઈ. તો તમને ઘણીવાર પૂછાય છે આ બેમાં
કોની દ્વિગુચાક માત્રા વધારે? તો કે ભાઈ CH3Cl ની વધારે છે, CHCl3 ની ઓછી છે. બરાબર છે. તો જુદા જુદા અણુઓની દ્વિગુચાક માત્રા તમને ચોપડીમાં કોષ્ટકમાં આપેલી છે. બરાબર છે. તમે કોષ્ટક તમે જોશો ચોપડીમાં, તમારે યાદ રાખવાની નથી, પણ ખાલી કેટલી વધારે છે કે ઓછી છે એટલું તમારે યાદ રાખી શકો છો. વધુ ઉદાહરણ માટે જુઓ ચોપડીનું કોષ્ટક. ક્લિયર દોસ્તો? હજુ એક સરસ ઉદાહરણ લઈ લઈએ છેલ્લે. આઠમું ઉદાહરણ. કે n કરતા f ની વિદ્યુત ઋણતા વધુ હોવા છતાં, n કરતા f ની વિદ્યુત ઋણતા વધુ હોવા છતાં NH3 કરતા NF3 ની દ્વિધ્રુવચાક માત્રા ઓછી છે. NF3 ની દ્વિધ્રુવચાક માત્રા કેવી છે ભાઈ? ઓછી છે. કેમ? જો NH3 ને આપણે આમ લખીએ છીએ NH3, એમાં n ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આ રીતે, અને NF3 માં પણ n ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. સમજો ભાઈ. હવે મને કહો, આ જે n ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એને કારણે ઉદ્ભવતી દ્વિધ્રુવચાક માત્રાની અથવા ધ્રુવીયતાની દિશા ઉપરની તરફ હોય. હંમેશા અહીંયા ઉપરની તરફ છે ધ્રુવીયતાની દિશા. હવે બોલો, h કરતા n ની વિદ્યુત ઋણતા ઓછી અથવા h કરતા n ની વિદ્યુત ઋણતા n કરતા h ની ઓછી અથવા h કરતા n ની વધારે. બોલો, n ની વધારે છે એટલે ધ્રુવીયતાની દિશા આપણે n તરફ રાખીએ આપણે આ રીતે. બસ h કરતા n ની વિદ્યુત ઋણતા વધારે, પરિણામે ધ્રુવીયતાની દિશા h થી n તરફ છે આ રીતે. h થી n તરફ. બોલો, અહીંયા n કરતા f ની વિદ્યુત ઋણતા વધારે છે. બોલો, f ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ધ્રુવીયતાની દિશા n થી f તરફ હશે. એટલે અહીંયા n થી f તરફ છે. હવે જુઓ, અહીંયા શું થાય છે? આ n ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે ઉદ્ભવતી ધ્રુવીયતાની દિશા અને આ ત્રણ NH બંધની ધ્રુવીયતાની દિશા પરસ્પર સમાન છે, એક જ તરફ છે, એટલે આની દ્વિધ્રુવચાક માત્રાનું મૂલ્ય વધારે છે. બરાબર છે? 1.47 ડિવાઇસ. અહીંયા શું થાય છે? આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે ઉદ્ભવતી ધ્રુવીયતાની દિશા, આ દિશા અને ત્રણ NF બંધની ધ્રુવીયતાની દિશા પરસ્પર કેવી છે ભાઈ? વિરુદ્ધ દિશામાં છે, ને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એની દ્વિધ્રુવચાક માત્રા આના કરતા ઓછી થઈ જાય છે, લગભગ 0.23 દેવાય. તમારે પછી આને તમારે CM માં ફેરવવું હોય તો તમે આટલા વડે આને ગુણી નાખો. ખબર છે? આને તમારે ગુણી નાખશો 3.33 564 ગુણ્યા 10 ની -30 તો તમારો જવાબ CM માં આવશે. બરાબર છે? સાદું તમે આપશો તો 4.90 થશે. આનું 4.90 ગુણ્યા 10 ની -30 થશે અને આ 0.80 ગુણ્યા 10 ની -30 થશે. એટલે આના કરતા આની કેવી છે ભાઈ? ઓછી છે. તમે જોઈ શકો છો. ક્લિયર દોસ્તો? તો સાવ સિમ્પલ છે. ફરીથી છેલ્લી વાર
આ નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે ઉદ્ભવતી ધ્રુવીયતાની દિશા હંમેશા ઉપરની તરફ છે. હવે H કરતા N ની વિદ્યુત ઊર્જા વધારે એટલે ધ્રુવીયતાની દિશા N થી H તરફ છે. હવે આ ત્રણ NH બંધને કારણે ઉદ્ભવતી ધ્રુવીયતાની દિશા અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે ઉદ્ભવતી ધ્રુવીયતાની દિશા એક જ તરફ છે. માટે આની દ્વિધ્રુચાક માત્રા વધી જાય છે. અહીંયા શું થાય છે, N કરતા F ની વિદ્યુત ઊર્જા વધારે છે એટલે અહીંયા ધ્રુવીયતાની દિશા N થી F તરફ છે અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે ઉદ્ભવતી ધ્રુવીયતાની દિશા ઉપર તરફ છે અને આ નીચેની તરફ છે. એટલે અહીંયા સામસામે ધ્રુવીયતા ઓછી થઈ જાય છે એટલે આપણે દ્વિધ્રુચાક માત્રાનું મૂલ્ય કેવું મળે ભાઈ, ઓછું મળે છે. ક્લિયર દોસ્તો? તો આજે આપણે સંસ્પંદન એટલે શું, સંસ્પંદન બંધારણ જોયા, સંસ્પંદનને કારણે સ્થિરતામાં કેવી રીતે વધારો થાય છે એ જોયું. દ્વિધ્રુચાક માત્રા એટલે શું, દ્વિધ્રુચાક માત્રા શોધવા માટેનું સૂત્ર લખ્યું. દ્વિધ્રુચાક માત્રા બરાબર Q ગુણ્યા R. દ્વિધ્રુચાક માત્રા d બાય માં મપાય. d બાય અને cm વચ્ચેનો સંબંધ પણ આપણે લખ્યો કે 1 d બાય બરાબર 3.33 564 ગુણ્યા 10 ની -30 cm. અને એના આધારે આપણે આ બધા કારણો જોયા દ્વિધ્રુચાક માત્રા આધારિત. ક્લિયર દોસ્તો? તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે થોડા આગળ જઈશું. ફેઝાનનો નિયમ છે અથવા તો આયનીય બંધ ની આંશિક સહસંયોજક લાક્ષણિકતા, આયનીય બંધમાં કેવી રીતે સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે છે અથવા સહસંયોજક બંધમાં કેવી રીતે આયનીય લાક્ષણિકતા જોવા મળે છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, મળીએ. બાય.